અમદાવાદમાં આવતીકાલથી ફરી ચંડોળા તળાવનું ડિમોલિશન શરૂ થશે તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ફેઝ 2 માં શરૂ કરાશે તળાવનું ડિમોલિશન। ચંડોળા ઘણા સમયથી બાંગ્લાદેશીઓનું ઠેકાણું હતું અને હવે તેને આવતીકાલથી ફરી ચંડોળા ડિમોલિશન શરૂ થશે। ત્યારે ફેઝ 2 માં આખા ચંડોળા તળાવને ફરતે ડિમોલિશન કરાશે। પોલીસ કમિશનર એએમસી કમિશનર સાથે તમામ ચર્ચા કરી છે અને 3000 પોલીસ કર્મીઓ અને 25 એસઆરપી ટીમ રહેશે તૈનાત। ફેઝ 1 માં 1.50 લાખ ચોરસ મીટર એરિયા સાફ કરાયો હતો અને ફેઝ 2 માં 2.50 લાખ ચોરસ મીટર દબાણ હટાવવામાં આવશે। ત્યારે આવતીકાલથી ફરી ચંડોળા તળાવનું ડિમોલિશન શરૂ કરવામાં આવશે। જ્યારે અગાઉ જે ફેઝ 1 માં ડિમોલિશન થયું હતું તેમાં 1.50 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ હતી અને હવે ફેઝ 2 માં 2.50 લાખ ચોરસ મીટર દબાણ હટાવવામાં આવશે। ચંડોળા ઘણા સમયથી બાંગ્લાદેશીઓનું ઠેકાણું છે અને પહેલા અગાઉ જ ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને આવતીકાલથી ફરીથી ફેઝ 2 નું ડિમોલિશન શરૂ કરવામાં આવશે। ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે। ત્યારે 3000 પોલીસ કર્મીઓ અને 25 એસઆરપી ટીમ તૈનાત રહેશે। ત્યારે પોલીસ કમિશનર એએમસી કમિશનર સાથે તમામ ચર્ચા કરી છે। ત્યારે અગાઉ અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને ફરીથી આવતીકાલથી તે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ત્યારે પોલીસ કમિશનરે એએમસી કમિશનર સાથે તમામ ચર્ચા કરી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે। 3000 પોલીસ કર્મીઓ અને 25 એસઆરપી ટીમ તૈનાત રહેશે। ત્યારે સીપીએ કહ્યું છે કે ચંડોળા ગેરકાયદેસર ધંધાઓનું હબ બની ગયું છે। 2000 થી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આવતીકાલથી ફરીથી ચંડોળા ડિમોલિશન શરૂ થશે અને ફેઝ 2 માં તળાવનું ડિમોલિશન શરૂ કરવામાં આવશે। ત્યારે સીપીનું કહેવું છે કે પોલીસનું કામ સિક્યુરિટી આપવાનું છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ત્યારે અગાઉ જ 200 થી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને હવે ફેઝ 2 માં તળાવનું ડિમોલિશન શરૂ કરવામાં આવશે। 3000 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે અને 25 એસઆરપી ટીમ તૈનાત રહેશે। અને ફેઝ 2 માં આખા ચંડોળા તળાવની ફરતે ડિમોલિશન કરવામાં આવશે। ફેઝ 1 માં 1.50 લાખ ચોરસ મીટર એરિયા સાફ કરાયો હતો અને હવે ફેઝ 2 માં 2.50 લાખ ચોરસ મીટર દબાણ હટાવવામાં આવશે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 3000 પોલીસ કર્મીઓ અને 25 એસઆરપી ટીમ તૈનાત રહેશે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવશે। આવતીકાલથી ફરીથી ચંડોળાનું ડિમોલિશન કરવામાં આવશે અને ફેઝ 2 માં તળાવનું ડિમોલિશન શરૂ કરવામાં આવશે। ઘણા સમયથી બાંગ્લાદેશીઓનું ઠેકાણું રહ્યું છે ચંડોળા તળાવ। ડિમોલિશનની કાર્યવાહી ઘણા બધા એરિયાઓમાં ચાલી રહી છે। અહીંથી ખસ્યા છે બાંગ્લાદેશની જે અહીંયા ચંડોળા તળાવમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું તે લોકોએ હવે ગણેશનગર જે સાબરમતી નદીનો પાછળનો પટ્ટો છે વાસણા નદી ત્યાં એ લોકોની જગ્યાએ દબાણ કરવાની શરૂઆત કરી દીધી છે। ત્યાં દબાણ ન થાય ફરી વખત આ લો એન્ડ ઓર્ડર પ્રશ્નો બને તે માટે ભાગરૂપે કોર્પોરેશન સાથે મળીને એક્શન પ્લાન છે। જે અહીંયાથી જે ડિમોલિશનના જે લોકો ડિસ્પ્લેસ થશે એના માટે ઓલરેડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિહેબિલિટેશનના એનાઉન્સમેન્ટ થઈ ગયા છે અને નિયમ પ્રમાણે એ લોકોને કંઈ મકાનો પાડવાના છે કે જે રાહત આપવાની છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સરકારના નિયમો મુજબ કરવામાં આવી રહી છે અને જે કંઈ બીજી જગ્યાએ દબાણ થશે તો એ પણ ડિમોલિશ તો કોર્પોરેશન કરશે। આમાંથી લગભગ 200થી ઉપર ડિપોર્ટ થઈ ગયા છે। એટલે આપણે આ વર્ષે 2025 250 પકડાયા હતા ટોટલ, એમાં 207 ચંડોળા તળાવમાંથી પકડાયા અને એમાં લગભગ 202 જેટલા ડિપોર્ટ થઈ ગયા। चंडोला तालाब जो अहमदाबाद के ईसनपुर पुलिस स्टेशन एरिया में आता है, ये काफ़ी टाइम से बांग्लादेशियों का अड्डा जैसा बन गया है। वहाँ इलीगल एक्टिविटीज़ भी जैसे प्रोहिबिशन की एक्टिविटीज है, ड्रग्स है, प्रोस्टिट्यूशन है, काफ़ी इलीगल एक्टिविटीज़ भी उस एरिया में होती थी। इस बार 2025 में अब तक अहमदाबाद में 250 बांग्लादेशी जो पकड़े हैं, उनमें से 207 बांग्लादेशी चंडोला तालाब एरिया से
10-20 ત્યારે અમદાવાદમાંથી 207 જેટલા બાંગ્લાદેશીઓ ચંડોળા તળાવ વિસ્તારમાંથી પકડાયા હતા અને અગાઉ પણ 200થી વધુ લોકોને ડિપોર્ટ કરાઈ ચૂક્યા છે. સુમન ઠાકોર આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી સુમન, જે પ્રમાણે અમદાવાદના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન હતું અને તેના ફેઝ 1 જે પાર્ટ હતો તે હવે પૂર્ણ થયો હતો અને હવે ફેઝ 2 ની કામગીરી શરૂ કરવામાં આવશે. શું કહેશો? જી, ચોક્કસપણે કહી શકાય કે આ બાંગ્લાદેશીઓનું આખું કહી શકાય કે આ જે સામ્રાજ્ય જે વસાયું હતું ચંડોળા તળાવનું, આ બીજા તબક્કાનું ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી છે જે તે કાલથી શરૂ થવામાં આવશે અને સાથે કહી શકાય કે 3000 પોલીસ કર્મી અને SRPની ટીમ જે છે તે પણ હાજર રહેશે અને આ બાંગ્લાદેશીઓ જે વસાવટ કરતા હતા વર્ષોથી તેમને હટાવવામાં આવ્યા હતા અને સાથે કહી શકાય કે AMCના તમામ અધિકારીઓ અને કમિશનર સાથે આજે ચર્ચા જે છે તે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે પણ થઈ હતી અને સાથે કહી શકાય કે અગાઉ પણ આ 1 લાખથી ચોકટામાં જે જગ્યા છે તે પણ હાલ કહી શકાય કે જે ડિમોલેશનની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે અને સાથે સાથે ચંડોળા તળાવને ગેરકાયદેસર જે રીતે આખો ઘેરાવ કર્યો હતો બાંગ્લાદેશીઓ તે રીતે હાલ તો તેમને બીજા તબક્કાનું ડિમોલેશન છે તે કાલથી શરૂ થવામાં આવશે અને જે અમદાવાદવાસીઓને કંઈક ચંડોળા તળાવ જે છે તે ફરી નવું જોવા મળશે. જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે આવતીકાલથી અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશનની જે બીજા તબક્કાની કામગીરી છે તેને શરૂ કરવામાં આવશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવશે.